કે જ્યારે થોડુંક સરખું ચાલતું હોય ને આ દુનિયામાં, ધંધા પાણી, પૈસે ટકે, અને થોડીક યુવાની હોય, થોડીક બુદ્ધિ હોય, થોડીક આવડત હોય, ત્યારે જીવને થોડું એનું અભિમાન આવી જતું હોય છે. એ અભિમાનમાં એને ભગવાન ભૂલાઈ જતા હોય છે. એ અભિમાનમાં એને ધર્મ ભૂલાઈ જતો હોય છે, પોતાની સંસ્કૃતિ ભૂલાઈ જતી હોય છે. માણસ થોડો ઓલામાં આવી જતો હોય છે, મને એ બધું પસંદ નથી, હું આમાં માનું નહીં, હું આ, એવું બધું એને થઈ જતું હોય. પણ એક સમય એવો આવે ને ભાઈ, તેથી નાસ્તિક નહીં માનવું પડે, એ વાત તો બાકી છે. એટલે મારે ને તમારે બેલેન્સ રાખવું. જો આ લોકમાં છીએ એટલે પૈસો કમાવવો પડે, હા, એની સાથે સાથે થોડીક પારિવારિક ભાવના પણ જાળવવી. આજે એક જુવાન આવ્યો હતો, મને કે સ્વામી હું 15 વર્ષ 20 વર્ષ થયા, કે મારા પરિવાર સાથે રહ્યો જ નથી, નાનપણથી ભણવા ગયેલો ને બહારનો બહાર. મેં એને કીધું ભાઈ જો બધું ભણવું જોઈએ, પૈસા કમાવા જોઈએ, પણ થોડુંક પરિવાર સાથે રહેવાનું પણ રાખવું જોઈએ. હા, આ લોકનું કમાવું, આ લોકના ફેસિલિટી કેળવવી મેળવવી એ બી કરવું જોઈએ, એ બી જરૂરી છે. પણ એની સાથે સાથે થોડીક પારિવારિક ભાવના, એની સાથે સાથે થોડીક સામાજિક ભાવના, સમાજમાં પણ હળતું મળતું રહેવું જોઈએ. થોડું આપણું જીવન સોશિયલ પણ હોવું જોઈએ, પારિવારિક બી હોવું જોઈએ, ધંધાકીય બી હોવું જોઈએ, સાથે સાથે થોડુંક ધાર્મિક પણ હોવું જોઈએ. ક્યારેક મંદિર, ક્યારેક કોઈ સત્સંગ, કોઈ ધર્મ સંબંધી કાર્યોમાં પણ ભાગ લેવો જોઈએ. અને થોડું આધ્યાત્મિક જીવન પણ મારું તમારું હોવું જોઈએ. વન વે હું નહીં કહેતો, પણ બેલેન્સ તો જરૂર હોવું જોઈએ. આર્થિક માટે મહેનત કરવી, પારિવારિક ભાવના બી જાળવવી, સાથે ધાર્મિક ભાવના બી જાળવવી, અને થોડું આધ્યાત્મિક કહેતા હું આત્મા અને મારા પરમાત્મા, આ ભાવ ભૂલાવવો ન જોઈએ. અને પછી ક્યારેક કોઈ જરા તરા પ્રશ્નો આવે ને, શારીરિક કે આ તે, તો તમને એમાં સહન કરવાની શક્તિ મળી રહે. જો આત્મભાવ પરમાત્મા ભાવ કેળવાનો હોય તો બહુ વાંધો ન આવે. કાંઈ નો વાંધો આવે તો બહુ સારું જ છે. પણ કાંઈક શરીર બીમાર પડ્યું, કાંઈક પારિવારિક એવી ભાવનાઓ કે એવા અનુભવો થયા, તેથી માણા હરેરી ન જાય, તેથી એને મરવાનો વિચાર ન આવે, તેથી એને એમ થાય કે હું તો આત્મા છું ને મારા પરમાત્મા, હું ને મારો ઠાકોર, બીજું જગત કાણું, પ્રભુ બેઠા પારણે ને હું દોરી શું